તકલીફ હતી. પહેલા મને 2 મણકાની વચ્ચે ગાદી ઘસાતી હતી અને પછી મને 3 મહિના સુધી મેં જીએનએફસીમાં થેરાપી પણ એક્સરસાઇઝ પણ હું કરવા જતી હતી અને ડૉક્ટરે એવું કીધેલું કે 3 મહિના પછી એક્સરસાઇઝ કરી અને નીચે બેઠી તો પાછું દુખાવો ચાલુ થયો. એટલે ડૉક્ટરે કાયમી માટે કીધું કે હવે તમારે માથું નહીં વળવાનું, નીચે બેસવાનું નહીં, આવું બધું પોતા કશું કામે નહીં, કચરો નહીં વાળવાનો, આવું બધું કપડાં નહીં ધોવાના, આવી બધું કીધેલું. પણ પછી હું અહીંયા આવી, મેં કીધું કાયમી તો અત્યારે આટલી ઉંમરમાં નીચે નહીં બેસવાનું, કપડાં નહીં ધોવાના, એટલે તો બુઢાપો જ આવી ગયો, એ તો ચાલે જ નહીં. પછી હું અહીંયા નુગા બેસ્ટમાં આવી. એટલે મને દિશા મેડમ એવું કીધું કે તું બધું કરવાનું, તમે ચાલુ રાખો, બેસો ખરા, વાંકાઈ વળો, કચરો કામી કરો. એટલે મેં થેરાપી લગભગ અહીંયા મેં 2 મહિના સુધી થેરાપીમાં હું આવતી હતી અને ત્યાર પછી મેં બેડ વસાવેલો. તો આજે મને એટલો આનંદ આવે છે કે નવી યુવાની મળી હોય ને એવું લાગે છે કે નીચે બધું જ કામ કરવું, કોઈ ખાવા પીવામાં પણ કોઈ કરે છે નહીં, ત્યાં નહીં ખાવાનું. હવે મારા લગભગ 60 યર્સની બાજુની હું છું. મારા હસબન્ડ તો રિટાયર્ડ થઈ ગયા વર્ષે, એટલે અત્યારે મારું 59 ચાલે. એટલે અત્યારે મારે કોઈ પરેજી નહીં, જે ખાવું હોય એટલે મન થાય એટલું ખાવાનું, જે ઈચ્છા થાય તે ખાવાનું. હવે મને એમ શું છે, કઈ નહીં, થેરાપી લઈ લઈશું. અને પેલા હું અહીંથી બેડ લઈ ગઈ ત્યારે 3 વખત લેતી હતી. તો એમાં પણ મને ઘણું રાહત છે. ઊંઘ નહોતી આવતી મને, એટલા દુખે કે હું મસાજ કરું, કંઈક ઓઇલ લગાવું તો જ મને ઊંઘ આવે. પણ આજે એમાં પણ મને ઘણું સારું જ છે. રાત્રે ઊંઘ આવી જાય, રાત્રે ઊંઘ પણ આવે. કોઈ જાતની હવે તકલીફ નથી પડતી? ના, અત્યારે મને કોઈ આમ એવું નથી કે મારા 60 વર્ષ થઈ ગયા છે તો હવે હું ઘરડી થઈ કે એવું મને જરાય. આજે નુગા વેસ્ટે યુવાન કરી દીધા છે. શું કહેશો નુગા વેસ્ટ વિશે? તો બેસ્ટ જ છે નુગા બેસ્ટ. એટલે હું તો એમ માનું કે 3 લાખ કઈ મોટી જાજી કિંમત નથી. આપણા હેલ્થ માટે જો પૈસા હોય ને તો લેવાય. કારણ કે પૈસા પડ્યા જ રહેવાના છે, બરાબર? તો પૈસા હોય ને તો ઘરે વસાવી લેવાય કે આપણું જ્યારે આપણું ઘડપણ આવશે ત્યારે આપણી કોઈ સેવા કરે કે નહીં કરે, કોઈ આપણને પગ દાબવા નહીં આવે. કારણ કે છોકરા ગમે તેટલા સારા છે પણ એની પણ લાઈફ હોય અને એને પણ અત્યારે દોડધામ જોબ એવી થઈ ગઈ કે એ બિચારા આપણી સેવા નહીં કરી શકે. આપણે કોઈ પાસે, આપણા પૌત્રા પાસે પણ આપણે જે આપણા દાદા દાદીની સેવા કરીએ એવા આપણા પૌત્રા પણ નહીં કરે. તો આપણે આ ઘરમાં હશે તો આપણું વૃદ્ધાવસ્થા સારી જશે. કારણ કે આપણે એના પર શું તો આપણને ઊંઘ આવશે, આપણને દુખાવા ઓછા થશે. એટલે હું કહું, સોનું પણ અત્યારે 1 તોલા સોનું નહીં લઈએ તો ચાલશે, બરાબર? એ પહેરીને કઈ ફરાતું નથી, હોય તો પણ બેંકમાં રહે છે. પણ આ પ્રોડક્ટ જો આપણે ઘરે વસાવી છે તો આખું ઘર આપણું તંદુરસ્ત રહેશે, બરાબર? એટલે આ વિચાર કરીને અમે ઘરે લઈ ગયા કે કઈ નહીં, આપણી છેલ્લી લાઈફ તો સારી જાય, બરાબર ને? કોઈની આપણે એક આપણું કહીએ ને કે આપણા એક માણસ રાખેલો છે આપણે સેવા કરવા માટે, એવું પણ ચાલે કે આપણે છેલ્લી ઉંમરે શું થાય કે આપણી સેવા કરવા માટે પગ દાબવા વાળા માટે પૈસા હોય તો લોકો રાખે. એટલે એક આપણે આ ઘરે વસાવેલું છે તો આપણને મન થાય. આજે અમે અહીંયા નર્મદા પરિક્રમામાં જશું, થાકશું તો આવીને એકવાર થેરાપી લઈ તો પાછા આપણે દોડતા. સાચી વાત કરી આંટી. કારણ કે વૃદ્ધાવસ્થામાં આપણા પોતાના પણ બાળકો આપણને હોય છે, હેલ્પ કરે પણ પોતાની એવી સિચ્યુએશન છે કે એ પણ પોતે આખો દિવસ એના કામ ધંધેથી ઘરે આવે, થાકીને આવે અને પાછા આપણે એને સામેથી કહેવાના જ નથી ભાઈ તો અમને કરી દે. કારણ કે એ પણ થાકેલો માણસ છે. એટલે બોલો ને વસરામ અંકલ, લોકેશનમાં કેટલી દોડા કરે છે પૂછો. સ્વાધ્યાયમાં બહુ દોડા કરો છો. એટલે જ એના લીધે એમ થયું કે ભગવાન પેલું સુખ તે જાતે ન રહે. તંદુરસ્તી હશે તો જ પૈસા પણ ભોગવી શકશો. જો તંદુરસ્તી નહીં હોય, કપડા હશે 100 જોડી પણ પહેરવાની તો ફુરસદ રહેવી જોશે ને. હાથ નહીં આમ થાય, પગ આમ નહીં થાય, કપડા તિજોરીમાં રહેશે. ઘરેણા લોકરમાં લેવા જવાની પણ આપણા પગ ચાલતા હશે, યાદ રહેતું છે તો પહેરશું ને, નહીતર બધું નકામું છે.
हिरण्यवर्णां हरिणीं सुवर्णां रजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो आवह काम आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यविन्देयं कामस्वं पुरुषानहम् अश्वपूर्वामृतमत्या हस्तिनाद प्रबोधिनीं श्रियं देवीमुपवये श्रीमादेवी जुषतां कांसोस्मितां हिरण्यप्राकाराम् आद्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां कामिहोपवये श्रियं चन्द्रां प्रकाशां यशसां ज्वलन्तीं श्रियं लोके देवजुष्टमुदानां ताम पद्मिनीं शरणं प्रपद्ये लक्ष्मी मे नश्यतां त्वां ऋणे आदित्यवर्णे तपसो द्विजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाच्च बाह्या अलक्ष्मी उपेतुं मां देव सखः कीर्तिसमणिना सह प्रादुर्भूतो सुराष्ट्रेऽस्मिन् कीर्तिं वृत्तिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठा अलक्ष्मीं नाशयाम्यहम् अभूतिम् असमृद्धिं च सर्वाणि रुदमे गृहात् गन्धद्वारा दुरादर्शां नित्यपुष्टां करिष्यिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपवये श्रियं मनसः काममाकुतिं वाचा सत्यमशीमणि पशूनां रूपमानस्य मयि श्रीश्रयतां यश कदमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीं आपसृजन्तु स्निग्धानि चिक्लितवसमे गृहे नीचदेवीं मातरं श्रियं वासय मे कुले आद्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मावः आर्द्राय करिणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्या हिरण्मयीं लक्ष्मीं जातवेदो मावः ताम आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभुतं गावो दास्यो स्वान्निन्देयं पुरुषानहम् शुचिप्रयतो भूत्वा जुहुयादाद्यमन्वहं सुक्तं पञ्चदश श्रीकाम सततं जपे पद्मानने पद्मभूमि पद्माक्षि पद्मसम्भवे तन्मे भजसि पद्माक्षि येन सौख्यं लभाम्यहम् अश्वदाये गौदाये धनदाये महाधने धनं मे लभतां देवी सर्वकामान् च देहि मे पद्मानने पद्मपत्रे पद्मप्रिये पद्मदलायताक्षि विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधस्व पुत्रपौत्रं धन्यं धान्यं हस्त्यस्वादिगवेरतं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मे धनम् अग्ने धनं वायु धनं सूर्यो धनं वसु धनम् इन्द्रो बृहस्पति वरुणं धनमस्तु मे वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः न क्रोधो न च मात्सर्यं न लोभो न शुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपे सरसिजनिलये सरोजहस्ते धवलकराशुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनपुतिकरि प्रसीद मह्यं विष्णुपत्नीं क्षमां देवीं माधवीं माधवप्रियं लक्ष्मीप्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभां महालक्ष्मीं च विद्महे विष्णुपत्नीं च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् श्रीवर्चस्वमायुष्यम् आरोग्यमानिदाशोभमानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं सहस्रं दीर्घमायुः